જય શ્રી કૃષ્ણ ને જય સ્વામિનારાયણ. બધાને મજામાં છો ને? તો મજામાં જઈશું. આજનું વાતાવરણ તો જો કેવું સરસ મજાનું છે, ફૂલ જોરદાર વરસાદ ચાલુ છે અને આવા વરસાદી વાતાવરણમાં અમારે પાણીપુરીનો પ્રોગ્રામ કરવાનો છે. તો એના માટે તો પહેલાં મેં પૂરી તળું ને, પહેલાં તો મને ભૂંગળા બહુ જ ભાવે એટલે મેં ભૂંગળા તળી લીધા છે અને પછી હવે હું પૂરી તળીશ. પણ હું મારા માટે તો સ્પેશિયલ બહારથી જ પૂરી લઈ આવી છું, મને તળેલી પૂરી ઓછી ભાવે છે. તો મેં પૂરી લઈ આવી અને હવે પૂરી તળવા પણ લાગી. ત્યાર પછી મારે પાણી બનાવવાનું હતું પાણીપુરીનું, તો મેં ફુદીનો અને ધાણાને ક્રશ કરી લીધા છે અને ઉપર આદુ અને મરચી નાખી દીધી છે અને પછી એમાં લીંબુ નાખીને મિક્સરનો જાર બંધ કરીને પાણીપુરીનું પાણી બનાવી નાખ્યું. અને પાણી બની ગયા પછી મેં ગેસ ચાલુ કરીને બટેટા અને ચણા બાફવા નાખી દીધા. ત્યાં તો મેં જોયું તો મારા રાજકોટવાળા માસી છે અને સુરતવાળા નણંદ એટલે કે ગોપી દીદીનો કોલ ચાલુ હતો, તો હું પણ થોડી વાર વાતોને ગપસપ કરવા માંડી પડી. અને પછી સાંજ પડતા જુઓ તો અમારી પાણીપુરી રેડી છે. ચલો બધા પાણીપુરી ખાવા. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરતા જજો. વિડીયોની લિંક નીચે આપેલી છે. બાય બાય.